क्या है वो कौन लिस्ट पढ़ दो जो कहीं माना था जा जो आ गया माँ माँ मैं आ गया माँ मैं आ गया एक बात बताओ हाँ मैं आ गया माँ मुझसे खगाई થઈ હતી નથી થઈ તો એ કેતો ને શોપ ચાલુ કરવાની છે નાની એવી શોપ ચાલુ કરવાની નહીં હાલે હું શ્રાપ દઉં તમારી શોપ મને કીધા તમારી શોપ હાલો એટલે હવે તમને મેં કહી દઈ કે અમારા રાજુભાઈ શું સંબંધીમાં થાય છે શું છે રાજુભાઈ પાસે પોતા પાસે આપણે પૂછાવીએ હાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો તો ફરી મારા નળોમાં તમારું સ્વાગત છે તો ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે કેટલા વાગ્યા છે તમને બતાવી દો 11 વાગી ગયા છે ને આ છે ને 4 થાય છે જાગે મોડી 10 11 વાગે હવે એમાં મારી જે બાદ દઈ છે ને રાખો કેમ બાની સા પીવે છે તો બોલતી નહીં વધારે હું 11 વાગે થઈ ગઈ તો હું તો છે ને વહેલા જાગું પણ સંજય છે ને મોડા જાગે પછી સંજય ઉઠે ને પછી નાસ્તો બને ને પછી અમે નાસ્તો કરીએ એ તમને બધાને ખબર જ છે અમારા ડેઈલી બ્લોગમાં કેટલા વાગે ઉઠે મારું નામ જોમાં ઇન્જામ લગાડવા ફોટો મારા ના ઇન્જામ તો લગાડવા પડે બસ રોમા સાની રહી જા કાઈ ન પેલા મને 4 થઈ જાવ હાલ તો 4 થઈ જા ને ભાઈ અત્યારે છે ને અમારા રાજુભાઈ આવી ગયા જો રાજુભાઈને આવી જાય નહીં ફોન કરીને બોલાવવા પીડે એમાં એવું છે કે ઘણા બધા મિત્રોને ખબર નથી કે રાજુભાઈ મારા સંબંધી શું થાય છે તો આ વ્લોગમાં હું તમને બધી વસ્તુ કે મારા સંબંધી શું થાય છે મારો ભાઈ છે હગો કે પછી ક્યાં રહે છે કઈ જગ્યાએ કઈ ગામમાં રહે છે શું છે બધી વસ્તુ તમને ડિટેલ આ વ્લોગમાં તમને કહે ઘણા લોકોને ખબર નથી ને એટલે તો અત્યારે જો આ क्या है वो कौन लिस्ट पढ़ दो जो कहीं माना था जा जो वो तो आई એટલો જો વેશમાં ખાલી लिस्ट करती है मेरे को पता है वो आदमी कौन है क्या कौन करता है कहाँ रहता है कहाँ सब रहता है? पता है मेरे को हमारे साथ रहता है हमें पता है એટલે મને ખબર છે એમ કહેવાય ગુજરાતી આ કોની હું હિન્દી એવું છે મારો હેતુ અમારે યતાશભાઈ છે ને ત્યાં રમવાનું ફૂલ મોજમાં છે ફૂલ વાહ સાદું પીધું હે તો વાંધો નહીં હજી લિસ્ટ લગાડે હા હરકું કેટલી પૂરું વાર કરી લખેલા? લેવા જોઈએ એમાં કોઈ દાંત કાઢે કે ગાંડા જેવી છે કે આમ કેમ એવું નથી રાજુભાઈ ને છે ને ભાઈ હું ઓળખું છું અમે તો ઓળખીએ છીએ અમારા ગામના લોકો છે એ ઓળખે છે પણ તમને નથી ખબર ફાઇનલી મારા હગા દેર છે કે કોણ છે એ બધું તમને છે ને આ સુધી ખબર પડી જાય એ ભાઈ મોઢે જ બોલાવશું આપણે ઠીક છે તો પેલા કાંઈ વાંધો નહીં અડધું એને પાસે બોલાવીશું અડધું આપણે બોલી નાખશું કોઈક કરીશું બધી ડિટેલ તો દેવી જો હે ને બધા કોમેન્ટ કેવી કરે ખબર છે બધા એમ કહે છે કે ભાઈ તમે બે હગા ભાઈઓ છો કે શું છે અમને કયો ને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં તો કોઈ માપબારી કોમેન્ટ આવે છે કે આ રાજુભાઈ તમારા હગા ભાઈ છે કોણ છે હવે તમને બધી વસ્તુ મેં કહી દેવું થોડેક વચ્ચે જઈએ આગળ બહાર નીકળીએ ઘરમાં કરતું હોય કોણ है मुझे क्या पता मुझे भी नहीं पता कौन है तू मैं आ गया माँ मैं आ गया माँ मैं आ गया एक बात बताओ हाँ मैं आ गया माँ એવું કરો બહુ કોમેડી આવે હો એમ પણ કહે છે કે ફની મને મોમેન્ટ નથી ખબર હું કોણ છું જો વિચાર કરો અત્યારનો જમાનો ક્યાં ભેગો આડી તમે અત્યારે જોયું ને કોને એવું લાગે છે કે રાજુભાઈ સિંગલ છે મેરેજ થઈ ગયેલા છે ઈ વધારે કમેન્ટ કરો પછી એનો સ્પેશિયલ વ્લોગમાં હું કે બધું કે રાજુભાઈ સિંગલ છે મેરેજ થયા કે હું છે હગાઈ થઈ હતી નથી થઈ ગઈ છે બધું કેવું પણ તેને કમેન્ટ પેલા વધારે દેની હશે ને એમાં જવાબ આપવામાં આવશે તો લગ્ન થઈ ગયેલા છે વધારે તો ઈ બાબત કમેન્ટ કરો રાજુભાઈ ના મેરેજ થયા કે નથી થયા હમણાં એને ખુશીનો દિવસ આવવાનો છે 2-3 દિવસમાં એનો વ્લોગ પણ આવશે સુખનો સૂરજ ઉગાડવાનો છે કા સુખનો સૂરજ ઉગાડી દીધો માતાજીનું નામ લઈ આવવાનું છે આપણે એ તમને અત્યારે નથી કહેવાનું નહીં કેતો નહીં રાજુ કેતો મને નહીં તો કેવું લેવાના નહીં અત્યારે કાઈ નહીં સુખનો સૂરજ તો છે ને મિત્રો મને હાસન ખબર નથી આ બે હું વાત કરે છે હું તો એમને માકી નહીં હું સુખનો સૂરજ ઉગશે હું લેવાના છે રાજુ એ નહીં કેતો નહીં હો રાજુ કેતો નહીં કેજો નહીં કેતો નહીં તો હું નહીં કઈ હું ખુશ નહીં થાઉં મોઢું બગાડી આવશે પછી કેમ? નહીં મન કઈ જાય કે મને લઈ જાય હું લેવા નહીં કહેવાનું તો નથી કેતો નહીં ઈ આમ કરે એટલે એનું એટલું બજેટ નથી આખી 4 વ્હીલર લઈએ કે આખી 4 વ્હીલર નહીં. નવા બૂટ લેવા છે નહીં એ આપણે પછી કહી દેવું ભાઈ અત્યારે કેતો નહીં અત્યારે નહીં કેતો હા. તો પણ મને તો કહી દો આ બધા ફ્રેન્ડ આરે છે ઓલું રાખો મને આપો સરપ્રાઈઝ આકાશ ઈ તો હું ગમે પર સંજયભાઈ રાણી લે કે નકર બોલી નહીં કે બનાવી ના કાંઈ કહેવાનું થતું જ નથી એ નો બને કાંઈ વાંધો નહીં 2 દી મંચુરિયમ લઈ આવીશું પેલો ભેળ રસો આવે એની પાસે થોડીક લઈ લેવું પ્રોગ્રામની જગ્યાએ પ્રોગ્રામ કરશું
હા યાર ક્યાં પ્રોગ્રામ કરવા હતા? એ તો કરશું પ્રોગ્રામ બનાવીશું તમને કેવું નહીં કે હું લેવા જવાનું. કેથી આવશો એ તો કઈ એ અમારે આજ નહીં, હું આજ રામનવમી છે. રામનવમ છે હવે બધાને 1 તારીખે સુખનો પૂરો ઉગાડવાનો છે. 1 2 3 તો દિવસ આજે થઈ તો છે જાય, ને 2 દિવસ રામનવમ થઈ છે જાય. એટલે પેલા બધા મિત્રોને જય શ્રી રામ. આ છે ને આપણા હિન્દુનો સ્પેશિયલ દિવસ છે, મોટા મોટો દિવસ છે રામનવમ. મોટો રામનવમ. મને તો હમણાં ખબર પડી આજે રામનવમ, એવું છે. યાદ જ નતું. હવે હમણાં હું ના ગયો તો ને ત્યારે બધી તૈયારી હાલતી હતી જોર અરે અત્યારે આમ જો કાંઈ ઘટે નહીં હવે. બધા સિટી અત્યારે બધા જે મેન સિટી છે બધું બોલે દુકાનો ને બધું અત્યારે બંધ હોય. હમ. આજે તમારે બેન જવાનું તો રાજુલાની ટીવી એમ મેળો તો પણ શું લેવા જવાના? એમાં એ હું નહીં કહું, મારે નથી કહેવાય એવું રાજુમાં. હું લેવા જવાનું છું ને એ હવે નથી છે ને કહેવાય. જો મિત્રો હું ગમે એમ થાય આ બેન હારે જાય ગમે ના જાય ને હું હારે આવી. નહીં ના રે ના રે પણ એવું તો કામ એવું કામ આવી પણ અમારા કામમાં તારે શું છે અહીંયા? તો પણ મને કઈ નહીં હું લેવા નહીં એવું અમારે કાંઈ કહેવાનું નક્કી નથી. કપડાં જ ફૂટ લેવા કાંઈ જાઉં. વાંધો નહીં, આપણે કાંઈ કહેવાનું થતું નથી. જે હોય હા અમારું જે હોય કપડાં જ અમારે જે ખોટા હોય અમારે કાંઈ કહેવાનું થતું નથી. જે હોય કહેતો નહીં. શોપ ચાલુ કરવાની છે. નાની એવી શોપ ચાલુ કરવાની. નહીં હાલે હું શ્રાપ દઉં તમારી બેન શોપ. મને કીધા રાત તમારી બેન શોપ હાલો રેડી એ રેડી એ રેડી જ છે. મને કઈ જાજો મને પૂછીને જાજો મારા આશીર્વાદ લઈ તો તમારી શોપ હાલે. હા એટલે એ મારા ભાભીને પગે લાગે. તમે લેવા જાવ ને કઈ જાજો તમારો વારો છે. લેવા જવાનું. કોણ તું લેવા દે? લેવા જવાનું. પહેલા તો એને જ લેવાનું છે, પછી ભાઈ મારે કાંઈ નથી લેવાનું. છે, તું એ મારે વાંધો લેવાનું. નહીં. આમ તો સંજય એકલા કાંઈ લઈને આવે એટલે ટાંટિયા ભાગી ના. બસ એ જ એક આવડ્યું ટાટિયા ભાંગી નાખું. કોક દી ભાંગીને તો જુઓ કેમ ભંગાય. ધોકો. ગોઈ આ ધોકો છે કોક દી બ્લોગ બનાવ્યો ટાંટિયા કઈ રીતે ભંગાય. હા તો એ કોક દી બનાવી જાય અત્યારની. હાલો તમારી બેન કેમ ભંગાય? બેનમાંથી આવી જાય આપણે તમને બોલાવ્યો શું લેવાનું? હવે અમે તને બધી વસ્તુ તને કહી દઈ. અમે શું કામ બોલાવ્યો હતો તને, એમાં ઘણા લોકોને મેં આગળ તને વાત તો કરી કે તું કોણ છો, તો અમારા સંબંધી શું થાશો, તું ક્યાં રહેશો, ગામમાં રહેશો, કેટલો આઘો રહેશો, શું છે એ બધી વસ્તુ ડિટેલ કહેવાની છે હા પબ્લિક. એ વાત સાચી છે. હા, ખબર નથી. આમે હરુભરું મને ઘણા ભેગા થાય ને તો મને એમ જ કહે સંજય તમારો હગો ભાઈ થાય કે પછી કાંઈ એટલે એમ બધી વસ્તુ તમારા મારે એવું સંબંધી શું ઘણી થાય? કોમેન્ટ આવે ને ઘણા રિયલમાં પૂછે. તો આજ આપણે બધી વસ્તુ એને કહી દઈએ ક્યાં રહી છે, શું છે, કઈ જગ્યાએ છે. તો પેલા છે ને આપણે ધાબે વ્યા જઈએ. ધાબે છે ને અહીંયા મસ્ત રિઝલ્ટ આવે, બહુ મજા આવે ને થોડોક ઠંડો પવન આવે, થોડોક તડકો આવે. કાળો તડકો છે કાળો તડકો. ભલે હોય મને ખબર. એમ થોડું હાલે. આમ તો હું આવું તમે બે રહો તો મને ખબર પડે. આપણે નહીં. હાલો મિત્રો હવે છે ને ધાબે જઈ બહાર સપલા પેલી ભાઈ તડકો તો છે હો ભાઈ. ચપ્પલ પહેરી રાજુ મારે તો આંખ નથી ઉગડતી. બે હાયબુઝા પીડી છે જો અહીં હાયબુઝા. અત્યારે છે ને ભાઈ તડકો એટલો છે કાળા ગજબનો, બહુ તડકો છે. મિત્રો અમે છે ને ધાબે છે ને એ આવે છે, અમને ખબર છે એ આમ હાઈલે ફોન ને બોન ને બધું લઈને તમે જોવા કરી. ધાબે નીકળે તો નીકળે કંઈ નક્કી નહીં. એને ખબર પડી ગઈ વિડીયો ઉતારી જાય છે. તમ તારે ગમે એટલે મારું વાહ લફડે આપણે કહેવાનું થતું નથી. નહીં કહેવાનું થતું જ નથી. તું જાણ કે નો જાણ, બાકી અમે તને નથી કહેવાના. કેટલાક દી નહીં ખાવ પીવો, અમારે તો 2-3 દિવસની વાત છે હજી. પેલી તારીખ આવી જાય ને આપણે 2-3 દિવસની વાત છે. તમને જવા જ નહીં દઉં તો પેલી તારીખ ક્યાં એટલે કે પહેલી તારીખે થોડું અમારે હા વાંધો નહીં, પહેલી તારીખે અમારે ત્યાં જવું તમે નથી. 2 તારીખે જાઓ. હા આપણે વધારતા જવું દિવસો અમે. બાકી તો ખોટાડા છો. નહીં. કાંઈ વાંધો નહીં, અમને અમારે જે ગોઠવીએ અમે કંઈક કરશું. તો ફાઇનલી હવે તમને મેં કહી દઈ કે અમારે રાજુભાઈ શું સંબંધીમાં થાય છે ને શું છે. રાજુભાઈ પાસે પોતા પાસે આપણે પૂછાવીએ શું એના સંબંધી થાય, ક્યાં રહે છે, કઈ ગામમાં રહે છે, શું છે બધી વસ્તુ કહી. તમે ફાઇનલી ઘડી આવી જ ગઈ છે. આપણે છે ને રાજુભાઈ ને મોઢે જ બધા સાંભળીએ કે રાજુભાઈ ને સંજય છે ને હું સંબંધીમાં છે. તો રાજુભાઈ કહે છે કે તમે સંજય ને બે હગા ભાઈ છો કે હું છો? અમે હગા ભાઈઓ નથી, પણ મારા પપ્પા ને સંજયના પપ્પા કાકા દાદાના ભાઈઓ છે, એટલે હું ને સંજય કાકા દાદાના ભાઈઓ થાય, પણ હગા ભાઈઓથી વિશેષ અમે બે રહી. વાહ હગા ભાઈઓ કરતા વિશેષ રહી છે. અને સંજયના પપ્પા ને રાજુભાઈના પપ્પા ઈ કાકા દાદાના ભાઈઓ છે. ને આ રાજુ કહેવાય રાજુભાઈ ને સંજય ઈ બે હાલે, કાકા દાદાના આપણે ભાઈઓ છે. હાલે. એટલે હું જો રાજુભાઈ છે ને મારા હગા દેર નથી, પણ રાજુભાઈ ને આમ મારે બીજા કોઈ નાના દેરાય નથી, એટલે રાજુભાઈ ને હું દેરાય કહું છું ને મારા નાનો ભાઈ કહું છું, એટલે ભાઈ ની જેવું જ રાખું. આમ દેર જ થાય, દેર જ કહેવાનું. એટલે શું કહેવાય
ભાભીમાં ને દેરમાં એવી મજાક ચાલતી હોય એટલે હાલે. મજા કઈ ચાલતી ને આમ તો હું ભાઈ જ કહું છું પહેલેથી. દેર તો દેર જ થાય મારે પણ આમ બેનભાઈ જેવો સંબંધ રાખીએ અમે. હું પણ બેન જ કહું છું. ઓકે હાલો એક સવાલ પૂરો થઈ ગયો. હવે શું સવાલ છે બીજો? રાજુભાઈ ક્યાં રહે છે? ઘરમાં. ઈ તો ઘરમાં રહી છે. એટલે એમ નહીં, એટલે આ જ ગામમાં રહેશો કે ક્યાંય બીજા ગામમાં રહેશો? નહીં, હું આ ગામમાં જ રહું છું. એટલે લોકોનો એવો સવાલ છે, મને તો ખબર જ છે. આ ગામમાં જ રહેશો ને? આ જ ગામમાં રહી છે. હવે કેટલું દૂર થતું હોય તમારું ઘર અહીંથી? કેટલા કિલોમીટર આગળ? તો હવે એનું ઘર તો દેખાઈ જાય હો, એનું ઘર દેખાઈ જાય. ઓ દીકતા એમ નો દેખાય, આમ ક્યાં છે એમ નો દેખાય, એનું ઘર નહીં. તો મિત્રો હવે હું તમને કહી દઉં, જો હરખું ઘર તમને બતાવી દઉં. અહીંથી થોડું અત્યારે હું છે ને મંદિર આ ઝાડવા ઉપર હવાણે વ્યવ, જો અહીંયા મારું ઘર છે ને, હવે અહીંયાથી એક રસ્તો પડે છે. જો આ રસ્તો પડે છે, હવે રસ્તે ક્યાંય તમારે ન જવું હોય ને તો સીધો એક રસ્તો ગામમાં જ જાય, પણ આમ તમને ડિટેલમાં નહીં બતાવ્યો કોઈ રસ્તો. પણ જો આ પીપળો છે ને એની આગળ મકાન છે. જો આ દેખાય ને ડીશ ને પીપળો, એની આગળ છે ને અહીંયા મંદિર દેખાય, મંદિર એની બાજુમાં થોડીક એવી શેરીમાં છે, ત્યાં જ છે એનું મકાન. તો અમે છે ને મિત્રો એક ગામમાં જ રહીએ છીએ. થોડુંક તડકો આવ્યો છે કાંઈ વાંધો નહીં. અને કોણ કે મારી પાસે આખી રીતે હું એડ્રેસ બતાવતો હતો. એટલે મેં જો હું એક વાત કહી દઉં, મેં અહીંથી છે ને રાજુભાઈ નું ઘર ત્યાં આવ્યું ને મેં ન જોયું, ઘરે તો હું જઈ આવી. અહીંથી નો દેખાય, અહીંથી નથી દેખાતું છે. નિશા ઘાટના મકાન છે એટલે નો દેખાય. લીમડો ની વસ્તુ આડું પડે છે એટલે કઈ નહીં, સ્પેશિયલ એકદમ આપણે રાજુભાઈ ના ઘરે જાવ. રાજુભાઈ નું ઘર ક્યાં છે? રાજુભાઈ ના અત્યારે કેવા મકાન છે ને, રાજુભાઈ ના મકાન પાછા બનાવવાના છે. વાંધોની બધી ડિટેલ તમને મળતી રહે. બંગલો બનાવવાનો છે, આમ દેખાવો છે ભાઈ પૈસો લઈ કર્યો ને આ ભાઈ પાસે કે ક્યાં નાખવો એમ કન્ફ્યુઝ છે. કન્ફ્યુઝ એટલે એમાં બીજું કઈ કામ નથી કરતા ભાઈ રાજુભાઈ. રાજુભાઈ તમે શું કામ કરો? હું ભાઈ થાંભલામાં જાઉં, જીએબી માં. થાંભલામાં થાંભલા પાડવાના પછી પાછા ઉભા કરવાના, પાડવાના પછી પાછા ઉભા કરવાના. એટલે અમુક વસ્તુ નમી ગયેલા હોય ને એ થાંભલાને હરખો કરવાનો. જો આ નમી ગયેલો થાંભલો છે એની અરજી કોઈ આપેલી હોય તો એ થાંભલો પાછો હરખો કરવાનો ને એવું બધું કરવાનું. તો મિત્રો આપણે છે ને બે સવાલ હતા તમારા બધાના કે રાજુભાઈ ક્યાં રહે છે અને રાજુભાઈ ને સંજય હું સંબંધીમાં થાય છે. તો એ તો તમે બધા જાણી લીધું. તો આપણા સવાલ રાજુભાઈ પૂરા થાય છે. હવે છે ને કોઈ સવાલ હોય ને તો જલ્દીથી કમેન્ટ કરે રાખજો એટલે અમને ખબર પડે. અમને ખબર પડે ખબર નથી એમ તો હારી કમેન્ટ કરી દેજો, એટલે છે ને પાછા એક હારા વ્લોગ બનાવશું અમે. તો તમારા સવાલ પૂરા થાય છે ને ઓલા ભાઈ નિશાળ ઠપ ઠપ કરે છે ને એનો અવાજ આવે છે. ઈ ભાઈ એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. બરોબર છે, કાઈ વાંધો નહીં, કોઈને કાઈ કહેવાય નહીં, પણ આપણે થોડું ડિસ્ટર્બ થાય છે. વાંધો નહીં, હાલ્યા કરે, એડજસ્ટ કરી લેવાનું. એ હાટું જ માઈક રાખવા પડે, એ હાટું જ રાખે ને. હવે તમે નીકળો પોસા પગલા. તો હાલો મિત્રો, હવે બીજા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરી દેજો. કારણ કે ભાઈ અમારે છે ને રાજુભાઈ છે એ મારો ભાઈ છે, આમ ભાઈની ઘોડે હગા ભાઈની ઘોડે જ રાખે છે. અમે બેને સંબંધી બેને એ રીતે થાય છે. નામ છે કાકા દાદાના ભાઈ, તમને ખબર પડી ગઈ છે. તો ઘણા બધા લોકોને કોમેન્ટ હતી આવી, ઘણા બધા લોકો રૂબરૂ મળતા ને તે કહેતા કે તમે હગાવ ભાઈ તમારા રાજુભાઈ છે, તો રાજુભાઈ મળે કે તમારા ભાઈ સંજય છે હગો ભાઈ છે. તો બધા લોકોને ખબર પડી જાય આ બ્લોગ જોહે ને એટલે. હાલો નીચે જઈ, આ બે તો જો હજી બાંધવામાંથી ઉષા નહીં આવે. હું બાંધો એ ઓલું જો આનું હવેળમાં ઓલા આવે ને ઝીણા ઝીણા તો ભાઈ ઈ તોડ્યું રાજુભાઈ. એ તોડ્યું ને શેરા આંખમાં પડ્યું ને પાછા ઠપ ઠપ કરે. હું એમાંથી કાંઈ ન નીકળે, ઠળિયો નીકળે, ખોટી મહેનત કરી. હું પણ હા અફલખડો પણ ઓલું મોઢું કરજો તો એકવાર તમારું. એમ નો ખબર પડે. આમ માયક ઇફેક્ટ સાઉન્ડ ઇફેક્ટ કરવાનો સાઉન્ડ ઇફેક્ટ હાલ. આવું છે ભાઈ અમારે, આવું હસી મજાક આયલા કરે. હાલો ભાઈ, બહુ તડકો લાગે છે, નીચે જાય. મિત્રો અત્યારે વાગી જાય કેટલા ખબર છે તમને? તમારી સામે ઘડિયાળ છે, 2:30 વાગી ગયા છે. 2:30 વાગ્યા ને તો એ 2 કલાકે એક શોર્ટ વિડીયો ઉતર્યો. કારણ કે એમાં એવા જે વર્ડ હતા ને કાંઈ હરખા બોલાતા નહોતા, જે શબ્દ એવા હતા ને, કારણ કે હિન્દીમાં હતું, થોડુંક ઇંગ્લિશના શબ્દ બોલવા નતા એટલે એવું હતું. તો ટૂંક સમયમાં આવી જાય એ વિડીયો. ને અત્યારે ખાવા બે હજુ ભીણાવત તો ન લાગે એ વાત થશે. મને તો બહુ ભૂખ લાગી, હાસુ કહું ને તો 2:30 વાગ્યા ને ત્યાં જો જેમ તેમ હું હજી ખાવા બેહો જો મિત્રો, મારું ખાલી આપેલું છે ને એમ જો સાફ કરી ગઈ. કેટલી ભૂખ લાગી હે બોલો? મેં તમને ક્યારનું કીધું પણ તમે તમારા ફોનમાંથી ઉકળો તો થાય ને, મને બહુ ભૂખ લાગી, હું તો બેસી ગઈ, ખાઈ લીધું. તું તો બેસી જા ને, તારે થોડું કાંઈ કામ હોય. મારા મિત્રો છે ને જે કાંઈ વિડીયો હતો ને આજ પાછો 1 વાગે અપલોડ કરવાનો હતો ઇન્સ્ટા ને ફેસબુકમાં. પછી એ છે ને એડિટ કરવાનો, એડિટ કરીને પાછો મૂકવાનો હતો. માઇન્ડ એડિટ કરીને મૂકી રહ્યો છું. તો અત્યારે જો આને છે ને ભૂખ મારી કરતાં વધારે લાગી ગઈ છે. હાલો ઊભી થા, પંખો કરવો જોઈએ. કારણ કે ભાઈ મેં પંખો બંધ કર્યો છે, બ્લોગ ઉતારવા હાટું ગરમી ખાવી પડે. કારણ કે અત્યારે પંખો શું કામ બંધ કર્યો? પંખો શું કામ બંધ કર્યો? જો અત્યારે બ્લોગમાં અવાજ તમારી પાસે હરખો આવે નહીં હાટું. જમી લીધું ને જો હું મસ્ત મજાની નાઈ થઈને પાછી તૈયાર થઈ ગઈ છું. કેમ કે આજે છે ને અમારે એક વિડીયો બનાવવાનો છે. વિડીયો તો અમે રોજ બનાવીએ, હું તમને બતાવું. જો આ કંકોત્રી છે
આપણે પૂતળા દાદાની માંડવાની બધાને ખબર જ છે ઘણાને તો કે સરકેશ્વર છે ને પૂતળા દાદાનો માંડવો છે અને નવચંડી મહાયજ્ઞ પણ છે. એટલે એના ઉપરથી આપણે એક રીલ ને એક વિડીયો બનાવવાનો છે. તો અત્યારે અમે જઈએ છીએ વાડીએ આ રીલ બનાવવા માટે ને વિડીયો બનાવવા માટે સ્પેશિયલ. અત્યારે તો સંજય વાટે બેઠા છે, રાજુભાઈ આવી ગયા છે. ચાલો જાવું ને, રેડી? ચલો અત્યારે છે ને આપણે એક આ વિડીયો બનાવીને મૂકી દઈએ આપણે આઈડીમાં. એટલે બધાને આમંત્રણ આપવાનું છે કે બધા પહોંચી જાજો ત્યાં. તો તારીખ ને હમણાં બધું તમને કહી દેવું. આ વિડીયોમાં ખબર પડી જાય ને. એક છે ને સ્ટોરી આવશે ને વિડીયો આવશે અમારા આઈડી છે ને, ચેક કરી લેજો. હાલો સાહેબ, હાલો ને ઊભા થાવ ને બે. મને હજી ખાસ ખબર નથી કેટલી તારીખ છે. નવરંગ માંડવો છે પૂતળા દાદાનો 12 કલાકનો છે. 28 તારીખ 3 મહિનો 2026 ને બીજા દિવસે 29 તારીખે 3 મહિનો 2026 મહાયજ્ઞ છે, નવચંડી મહાયજ્ઞ. એમાં કેટલા બાજુ કેટલા છે ખબર છે? યજ્ઞ 427 એટલા કોણ છે? એટલા બેઠવાના યજમાન. હા, યજમાન એટલા બેઠવાન છે. કઈ જગ્યાએ ખબર છે? જાફરાવાદી બારિયા પરિવાર, સરકેશ્વર મહાદેવ. સરકેશ્વર ધામ છે ને? હા, મહાદેવનું મંદિર છે ત્યાં. તો બધા ભાઈ ભાવભર્યું આમંત્રણ છે. બધા જાફરાવાદી બારિયા પરિવાર સમસ્ત પોગી જજો. 28 તારીખ ને 29 તારીખ બધા પોગી જજો. અમને પણ આવવાના છે. મિત્રો ફાઇનલી ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ રાજુભાઈ ને. અત્યારે તો આ લોકેશન ઉપર વિડીયો બનાવવાનો છે. લોકેશન છે ને બધાનું જાણીતું જ છે અને આ લોકેશન છે ને ફેમસ છે. ફેમસ છે અમારા માટે. અમારો વડલો વડલો કા વડલો હાલી રડલો બોલાઈ જાય. તો મિત્રો આ વડલા એટલે અમારા ગમે એ વિડીયો છે ને ઘણા ખરા એ જોજો તમે. બધા વિડીયો અમારા હાલેલા છે ને સારા વ્યૂ આવેલા છે. તો અત્યારે અમારે ફાઇનલી ભાઈ છે ને કાંઈ વિડીયો બનાવી નાખવાનો છે. પછી છે ને અમારે પાસે ટાઈમ જતો નથી. આગળ છે ને આ રોડ ઉપર છે ને બધા પબ્લિક નીકળવા મળશે ને એટલે એકબીજા જોવા મળશે. અવર થવા મળે એટલે આપણે છે ને ફટાફટ વિડીયો બનાવી નાખીએ. જય પૂતળા દાદા. હાલો તો મિત્રો અત્યારે ઘેરવી એવો છે ને આજો હરીંગો કોકે ભાંગી નાખ્યો. આ છે ને આમાં એક હિંગ નો પડે, આખી ડાયર ખેંચે. તારે શું કરવાનું છે હવે? તારે હિંગ ઉપાડવાનું છે? લે લે હાલ. તો ભાઈ મસ્ત વિડીયો બનાવી નાખ્યો છે. આપણી ચેનલમાં આપણી ચેનલ નહીં આપણી આઈડીમાં આવી જશે ને સ્ટોરી મૂકશું તો બધા જોઈ લેજો અને બધા આવજો. અમે તો બધા જવાના છે સરકેશ્વર પૂતળા દાદાનો માંડવો છે ને હવનય છે. યજ્ઞ કહેવાય ને હવનય કહેવાય ને. હા, એ બધું એક જ છે. ત્યાં જવાના છે, અમે આવવાના છે. તમે બધા આવજો અને આ મોડલ ને જોવું હોય ને તો બધા આવજો. આ મોડેલે આવવાનું છે. એ તો લીંબુડી જાય અહીંયા વળખાય. શું કરે અહીંયા? લીંબુ કઈ અત્યારે આવી જાય? હજી વાર છે. લીંબુડી કોળાઈ ગયો ભાઈ, સરસ મજાની થઈ ગઈ છે. હવે તમને વિડીયોમાં જોવા મળશે લીંબુ. આ લાંબુ પેલા દેખાડતી જો બધા બળી ગયા. એક વરસ લીંબુ ઈ લીંબુડીમાં ત્યાં લીંબુ આવવાનું શરૂ થઈ ગયું હોત. ઈ લીંબુડી બે ઠેકાણે ફેરી પણ કોઈ એમાં ખામણું નતું કર્યું. દીપકભાઈ કર્યું હતું. દીપકભાઈ ખામણું કર્યું ને તેમાં ખાતર નાખ્યું ને પાણી પાઈ છે ને એટલે ઈ કોળાઈ ગઈ છે. નકર તમે તો કઈ હાસવો મને જાડવાનું. મારી પાસે ટાઈમ નહીં, એકચ્યુઅલી ટાઈમ નહીં. બીજી માણસ છે, બહુ બીજી માણસ છે. તો કઈ નહીં. હાલો હવે આજનો બ્લોગ અમારો અહીં સુધી છે. કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.